મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની કમિટીની બેઠકમાં 17 પૈકી 16 કામોને મંજૂરી આપવામાં આવી, જ્યારે સમા તળાવ એબેકલ સર્કલ પર ₹56 કરોડના ખર્ચે બની રહેલા નવા ફ્લાયર બ્રિજનું કામને મુલતવી રાખવામાં આવ્યું હતું। સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે 13/3/2024ના રોજ સમા ઓવરબ્રિજનું કામ જ્યારે સ્થાયીમાં લેવામાં આવ્યું હતું ત્યારે સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ત્યાં બ્રિજની ડિઝાઇન સિંગલ પિયર કરવામાં આવે અને શક્ય હોય તો બંને બ્રિજને જોડવામાં આવે, પરંતુ 15 તારીખે એવો ઠરાવ કરવામાં આવ્યો કે એબેક સર્કલ બ્રિજ એ ઉર્મી સ્કૂલ પાસે ઉતરે છે તે કાઢી અને એના પિલરમાં ફેરફાર કરી અને હાઇટ ઉપર બંને બ્રિજને જોઈન્ટ કરવા આમ થાય તો વધુ ₹64 કરોડનો ખર્ચ થાય છે। એ વત્તા યુટિલિટી સર્વિસ વત્તા જીએસટી થઈ લગભગ આ બ્રિજ 56 કરોડનો હતો। એની કિંમત ₹120 કરોડ જેવી થવા જાય છે। જે વધારાનું કામ કરવાનું છે તે વર્ષ 2023-24 એસઆરના ભાવે ઇજારદારને ભાવ ચૂકવવાનું થાય છે। તે અંગેની દરખાસ્ત આજે સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી હતી, પરંતુ સભ્યોમાં વધુ અભ્યાસ કરવાની ઈચ્છા અને નાના મોટા મતભેદ સર્જાતા આ કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે અને ભવિષ્યમાં એની પર પૂરતી ચર્ચા વિચારણા કરી જરૂરી જણાય તો મોટી સંકલનમાં પણ તમામ ધારાસભ્ય અને સાંસદ ઓપિનિયન લઈ આગળ નિર્ણય લેવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કેટલાક સભ્યોના આક્ષેપોના પગલે નવો વિવાદ શરૂ થયો છે અને સભા સેક્રેટરી શુક્રવારની બેઠકથી અળગા રહ્યા હતા। ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં સભા સેક્રેટરી ચિંતન દેસાઈની ગેરહાજરી જોવા મળી હતી, જેમાં સમિતિના કેટલાક સભ્યો દ્વારા સ્થાયી સમિતિના ચેરમેનને ડોક્ટર શીતલ મિસ્ત્રીને સભા સેક્રેટરી કેમ હાજર નથી તેવું પૂછવામાં આવ્યું હતું, જે અંગે સ્થાયી સમિતિના ચેરમેનને આ બાબતે પછી ચર્ચા કરીશું તેવી વાત કરી હતી। અંગે મળતી માહિતી મુજબ સેક્રેટરી ચિંતન દેસાઈએ સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને પત્ર લખ્યો હતો, જેમાં લખ્યું હતું જે બેઠકમાં માન સન્માન ન જળવાતું હોય તેઓ બેઠકમાં ગેરહાજર છે, ત્યારે આ સમગ્ર મામલે નવો વિવાદ ઊભો થાય તેમ લાગી રહ્યું છે। સમિતિમાં આજે 17 પ્રપોઝલો હતી, એમાંથી એક મુલતવી રહી છે અને 3માં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે। અલગ અલગ પ્રપોઝલની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સુએજ ડિવર્સ શાખા દ્વારા કમલાનગર પમ્પિંગ સ્ટેશનનું 60% એબોના એપીએસના ઓએનએમના કામને મંજૂરી આપવામાં આવી છે। પાણી પુરવઠા શાખા દ્વારા વિવિધ સોર્સના ઇન્ટરલિંકિંગ ફેઝ 2ની કામગીરી 11.44% વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે। વોર્ડ નંબર 9માં ખાનપુર સેવા શ્રી TP1માં નવીન નેટવર્ક નાખવાનું જે પાણી નળીકાનું નવીન નેટવર્ક નાખવાનું કામ હતું એ 9.89% ઓછાના ભાવપત્રકને 5,99,49,940નો ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે। સમા ઓજી વિસ્તારમાં નવીન નેટવર્ક 2.63% ઓછા મુજબ 1,23,09,305 વત્તા જીએસટી ની પ્રપોઝલને મંજૂર કરવામાં આવી છે। કરોડિયા કમાન્ડ વિસ્તારમાં નવીન નેટવર્ક નાખવાના કામને 13.69% ઓછા ₹1,84,69,008 વત્તા જીએસટીના ઇજારાને મંજૂરી આપવામાં આવી છે। સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા મકરપુરા જીઆઈડીસીમાં સ્ટ્રીટ લાઇટ નાખવાના કામને 2.69% વધુ ₹1,43,00,000ના કામને મંજૂરી આપવામાં આવી છે। મકરપુરા જીઆઈડીસીમાં લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટની માગણી હતી, જે કામ આજે મંજૂર કરવામાં આવ્યું છે। સયાજીબાગ જૂ શાખા મળે સિવિલ કામનો ઇજારો હતો, એમાં 15 લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। એ સિવાય બીજા 15 લાખની નાણાકીય મર્યાદા અને ટોટલ 30 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનરની કચેરી દ્વારા જે ટ્રેક્ટર ભાડે લેવાની દરખાસ્ત હતી, જેમાં ખુલ્લી જગ્યા પડેલી માટી, ડેબ્રીઝ, ઝાડ કટિંગ વગેરે ઉપાડવાની કામગીરી માટે ટ્રેક્ટર વાહનો મજૂરો સહિત લેવાના હતા, માં 2 મહિના માટે કમિશનરશ્રીને સત્તા આપવામાં આવી છે। 2 મહિનાની અંદર નવું ટેન્ડર કરી અને આ કામગીરી કરાવવાની રહેશે। જે પશ્ચિમ ઝોનમાં ઇજારાથી ઓપરેટર મજૂર લેવાનું કામ હતું, જેને 140 લાખની મર્યાદામાં
સ્કિલ ઓપરેટર 656 રૂપિયા પ્રતિદિન અને અનસ્કિલ્ડ મજૂર 628.65 રૂપિયા પ્રતિદિનના ભાવને મંજૂર કરવામાં આવ્યું છે. હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવનારા 2 નાગરિકોને એકંદરે 50,000 રૂપિયા લેખે 1 લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. જે ક્રેનનો વાર્ષિક ઇજારો હતો એમાં 10 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે. CS કોમ્પ્લેક્સથી સેવાસી પોલીસ ચોકીથી કેનાલ બાજુવાળા પ્રિયા ટોકીઝ 4 રસ્તા સુધી 30 મીટરનો રસ્તો બનાવવાનું જે કામ હતું એ કામને 17.5% વધુના ભાવપત્રક કે જે 7,40,00,000 રૂપિયાનું કામ છે જેને મંજૂરી આપવામાં આવી છે. અટલાદરા રોડ પાદરા જંકશન ઉપર સમન્વય સેટસથી કેનાલને સમાંતર મીડો સ્કાયલાઇન સુધીનો રસ્તો બનાવવાનો છે. એ કામને 5,92,18,608 રૂપિયા, આ ભાવ પણ 17.50% વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે. એવી જ રીતે ભાયલી TP 3માં એસ્ટાર પેટ્રોલ પંપથી રસ્તા 4 રસ્તાથી કેનાલને સમાંતર વેવ્સ ક્લબ થઈને વી હાઉસ સ્કાયવન સુધીના 30 મીટરનો જે રસ્તો બનાવવાનું કામ હતું એને પણ 17.5% વધુ કુલ 7,41,16,557 રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે. બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા એબાકસ બ્રિજ અને ઉર્મી બ્રિજને બંનેને મર્જ કરી અને જે વધુ ખર્ચ કરવાનો હતો એ આઇટમને 56,56,00,000નું વધારાનું ભાવપત્રક મૂકવામાં આવ્યું હતું બંને બ્રિજ મર્જ કરવા માટે. એ દરખાસ્તને હાલ પૂરતી વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવી છે. PM E-બસ સેવા અંતર્ગત જે PM E-બસ માટેનું ચાર્જિંગ સ્ટેશન ગોત્રી TP 60 FP 205 ખાતે ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું છે. ટોટલ પ્લોટની ક્ષેત્રફળ 17,000 ચોરસ મીટરની આસપાસ હતું, જે 7,000 થી 8,000 ચોરસ મીટરમાં નો ઉપયોગ કરી અને જમીનની બચત કરી અને આ PM ચાર્જિંગ બસ સ્ટેશન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. 10,28,34,638 રૂપિયાના ખર્ચે 7.21% વધુ મુજબ આ ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું રહેશે. દક્ષિણ ઝોનમાં મસિયાકાસ પાસે રેવન્યુ સર્વે નંબર 375માં નવીન ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી બનાવવાના કામને 1,95,00,000 ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. 1.55% વધુ મુજબનું ટેન્ડર છે. 13/3/2024ના રોજ આ કામ જ્યારે સ્થાયીમાં ચડાવવામાં આવ્યું ત્યારે સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું કે આ બ્રિજની ડિઝાઇન સિંગલ પિયર કરવામાં આવે અને શક્ય હોય તો બંને બ્રિજને જોડવામાં આવે, પરંતુ 15 તારીખે શક્ય હોય શબ્દ કાઢી અને બંને બ્રિજને મર્જ કરવામાં આવે એ ટાઈપનો ઠરાવ કરવામાં આવ્યો. જે વધારાનું કામ કરવાનું આવે કે અબાકસ સર્કલનો બ્રિજ છે એ ઉર્મી બાજુનો જે રેમ્પ છે એ કાઢી અને એના પિયરની ડિઝાઇનમાં ફેરફાર કરી અને હાઇટ ઉપર બંને બ્રિજને જોઈન કરવાના, એ માટે જે ખર્ચ બચે છે એની બાદબાકી કરવાની અને જે ખર્ચ વધારે થાય છે એ એડિશન કરવાનું, એમ થઈ અને આ બ્રિજમાં 56 કરોડનો ખર્ચ વધુ થાય છે. એ વત્તા યુટિલિટી સર્વિસ વત્તા GST, આમ થઈ અને લગભગ આ બ્રિજ જે 56 કરોડનો હતો 54 કરોડનો હતો એની મૂળ કિંમત 120 કરોડ રૂપિયા જેવી થવા જાય છે. એટલે જે વધારાનું કામ કરવાનું છે એ 23-24ના એસોરાના ભાવે એ ઇજારદારને ભાવ ચૂકવવાનો થાય છે. એ અંગેની દરખાસ્ત આજે સ્થાયીમાં રજૂ કરવામાં આવી હતી, પરંતુ સભ્યોમાં વધુ અભ્યાસ કરવાની ઈચ્છા તથા નાના મોટા મતમતાંતર સર્જાતા આ આઇટમને આજે મુલતવી રાખવામાં આવી છે અને ભવિષ્યમાં આની પર પુખ્ત ચર્ચા વિચારણા કરી જરૂર જણાય તો મોટી સંખ્યામાં પણ આ વિશે ચર્ચા વિચારણા કરી તમામ ધારાસભ્યો અને સાંસદશ્રીઓના ઓપિનિયન લઈ અને પછી આગળ વધવામાં આવશે.